આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર આદિત્ય પંચોલી પર આરોપ છે કે તેઓ વાત પર મારપીટ કરે છે. આદિત્ય પંચોલી સાહેબ, આ 14 જુલાઈ 1999ની વાત છે. એ સમયના છાપાઓમાં મારી પાસે છે. એમણે લખ્યું કે બાંદ્રાથી એક ફિલ્મ પાર્ટીમાંથી પાછા આવતી વખતે તમે થોડા નશામાં હતા અને તમે પોલીસવાળાઓને ઠોકી દીધા હતા. આ સાચી વાત છે. પણ આ એક્સિડન્ટ હતો. જુઓ, એક્સિડન્ટ કોને કહે છે? જે એક્સિડન્ટલી થઈ જાય. પોલીસવાળા ક્યાંય કોર્નરમાં ઊભા હતા અને હું ગાડી ફેરવીને જાણી જોઈને છુપાઈને એમને મેં મોઢે ધડા કરીને ઉડાવી નહોતો દીધા. ઠીક છે ને? એ બાઇક પર હતા. ઘણો વરસાદ થઈ રહ્યો હતો એ રાત્રે. હું મારી ગાડીમાં હતો. એક્સિડન્ટ થઈ ગયો. હું ઘણો દિલગીર છું આ વાત માટે. હું એમની ફેમિલીની પાસે ગયો. મેં એમની પૂરી સારવાર કરાવી. આજે એ બંને કોન્સ્ટેબલ જે પણ છે પોલીસવાળા, ઠીક છે, એ હું નહીં પણ હોઉં તો મારા ઘરે આવે છે. મારી મમ્મી એમને માટે ચા બનાવે છે, એમને નાસ્તો કરાવે છે. એવો અમારો આજે સંબંધ છે. પણ હું તો પણ કહું છું, આઈ એમ વેરી રોંગ. મારે દારૂ પીને ગાડી નહીં ચલાવવી જોઈતી હતી. આ મારી 100% નહીં 500% ભૂલ પણ છે. હવે તમે સુધરી ગયા? હવે તો નથી ચલાવતા? નહીં, હવે ડ્રાઈવર રાખી લીધો છે. પણ પીવાનું ન છોડ્યું? સર જુઓ, જે સચ્ચાઈ છે એ સચ્ચાઈ છે. ક્યારેક 1-2 ડ્રિંક પી લઉં છું. વધારે પણ પી લઉં છું, 5-6 પણ પી લઉં છું. એ પોલીસવાળાઓની તો તમે સારવાર કરાવી દીધી, એ તમારા ઘરે પણ આવે છે. પણ પાર્કિંગ પર જેમની સાથે લડાઈ થઈ હતી, પ્રતિક પસરાની સાહેબ, હા, જેમનું તમે નાક તોડ્યું હતું. મેં નહોતું તોડ્યું સર. તું મેં થઈ ગઈ હતી. ઝઘડો થઈ ગયો. હું 90 કિલોનો છું, એ 60 કિલોનો છે. અને તમે ગુમ્બો મારીને એનું નાક તોડ્યું. મેં મુક્કો મારીને નાક નથી તોડ્યું. મેં પોલીસને પણ કહ્યું. વાત સાંભળો. મેં પોલીસને પણ કહ્યું કે કંઈ નથી કર્યું. ઠીક છે, ધક્કાધક્કીમાં વાગી ગયું છે. અને જો એ 90 કિલોનો હોત તો મને વાગી ગયું હોત. હું 60 કિલોનો હોત તો. ઠીક છે. અને વાત સાંભળો, આની આગળની વાત. પણ જુઓ, પોલીસે તમારી વિરુદ્ધ કેસ કર્યો, ના. તમારે જમાનત લેવી પડી. નહીં. થયું તો શું એ તમે સાંભળો સર. રાત્રે એમણે પોલીસને ફોન કરી દીધો અને મેં એમને ઘણું કહ્યું કે માફી માંગુ છું, પોલીસને નહીં બોલાવો, કારણ કે એ વાતનું વતેસર થઈ જશે. 10:30 વાગે રાત્રે જઈને એનસી કરી દીધી એમણે. કોઈ એક ચઢાવ્યા હશે. ઠીક છે. સવારે મને ખબર પડી એનસી થઈ ગઈ તો મેં પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો. પબ્લિકને નથી ખબર કે એનસી શું હોય છે. તમારા પર આટલા કેસ થાય, તમને બધું ખબર છે. એનસી નું ફૂલ ફોર્મ કંઈક થાય છે. એનસી એક એવી વસ્તુ છે જે કોઈ પણ કોઈના પર કરી શકે. ઠીક છે, હું તમારા પર બી કરી શકું છું, તમારા પર નહીં કરી શકું. ઠીક છે, મુદ્દાની વાત સાંભળો. રાત્રે 10:30 વાગે એમણે એનસી કરી દીધી. મને સવારે ખબર પડી પ્રેસના થ્રુ કે તમારે પર એનસી થઈ ગઈ છે. મેં કહ્યું કે પોલીસ સ્ટેશનમાં તો બોલ્યા યાર નાનો મોટો કેસ છે યાર, તમારે આવવાની કોઈ જરૂર નથી. મેં કહ્યું સર મારે ક્રોસ એનસી કરવી છે. એમણે કહ્યું નહીં, પોલીસવાળાએ કહ્યું કે તમારે આવવાની બિલકુલ જરૂર નથી. સર હું આરામથી હરીફરીને રહ્યો છું. 6:30 વાગે મને ફરીથી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાંથી ફોન આવ્યો કે તમારા ઉપર એફઆઈઆર રજીસ્ટર થઈ ગઈ છે. મેં કહ્યું કે યાર એનસી કેન નોટ બી કન્વર્ટેડ ઇન એફઆઈઆર. વોટ આર યુ સેઇંગ? સર નોન બેલેબલ વોરંટ કાઢી દીધું મારા પર, કલમ લગાવી દીધી. 325, 324, 504, 506, Part 2. I am talking like a lawyer today. Sir, police is trying to arrest me. ભગવાનની મહેરબાની છે. અહીંયા મારી ગાડી નીકળી, અહીંયા પોલીસની ગાડી બિલ્ડિંગમાં ઘૂસી. જો હું એ રાત્રે મળી જતો તો એક રાત તો પોલીસ મને હવાલાતમાં રાખી હતી, બીજે દિવસે મને રજૂ કરતે ને. સર હું જજ સાહેબની પાસે ગયો, ઓનરેબલ જજ નિકમ સાહેબની અદાલતમાં, સેશન કોર્ટ નંબર 17. મને 50 લોકોએ કહ્યું આ કોર્ટમાં જઈ રહ્યા છો તમે નિકમ સાહેબ પાસે. નિકમ સાહેબ ક્યારેય તમને ઇન્ટરિમ બેલ નહીં આપે. સર નિકમ સાહેબ, મારા ગુસ્તા જ નિકમ સાહેબે મને કહ્યું. શું થયું? એમણે ડિસ્કસ કરી લીધું હતું વકીલ અને જજ સાહેબે. પાર્કિંગને કારણે એમણે કહ્યું મિસ્ટર આદિત્ય પંચોલી, હું સમજો હું ગયો કામથી હવે. એમણે કહ્યું કે મિસ્ટર આદિત્ય પંચોલી, મારી આખી કરિયરમાં હું આ કહેવા માંગુ છું રિસ્પેક્ટની સાથે જ, અને હું એમના માટે ઓબ્લાઇઝ છું. એમણે કહ્યું કે આદિત્ય પંચોલી, મારી આખી લાઈફમાં મેં ક્યારે પણ કોઈને ઇન્ટરિમ બેલ આપ્યું નથી કોઈને. પણ આ કોઈની પણ સાથે બની શકે છે, કારણ કે દરરોજ મારો પોતાનો ઝઘડો મારી બિલ્ડિંગમાં થાય છે પાર્કિંગને કારણે લઈને. એમણે મને ઇન્ટરિમ બેલ આપી, બીજે દિવસે મને એન્ટિસિપેટરી બેલ આપી, એ આધાર પર કે રાત્રે જ્યારે એફઆઈઆર થઈ, એનસી થઈ, એમાં તો જીવ લેવાની કોઈ ધમકી હતી નહીં. 506 Part 2 જીવ લેવાની ધમકી હોય છે કે હું તમને જીવથી મારી નાખીશ, તને છોડીશ ને ગાડીથી ઉડાવી દઈશ. આને કહે છે 506 Part 2. તો એમણે કહું 20 કલાક પછી તું એને મળ્યો હતો વચ્ચે. મેં કહ્યું ના, હું તો નથી મળ્યો. તો કહ્યું કે આ તો આફ્ટર થોટ છે, અને એને મને એન્ટિસિપેટરી બેલ ગ્રાન્ટેડ કરી, અને રિસ્પેક્ટ છે મને એના ડિસિઝન માટે. પણ છાપાઓમાં તો લખાયું કે તમારા દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધ હતા, એટલે તમે
સર છાપાઓએ શું લખ્યું તમે લોકો હસી રહ્યા છો. આ કેટલી મોટી વાત લખી છે. એક અમારા મિત્રોનું જ છાપું છે, હિન્દી છાપું છે, ઠીક છે. એમાં લખાયું કે આદિત્ય પંચોલી મુંબઈમાં આટલી દાદાગીરી એટલા માટે કરે છે કારણ કે એનો કોઈ વાળ વાંકો એટલે નથી કરી શકતું કારણ કે આદિત્ય પંચોલીની વાઇફ ઝરીના વહાબ, હા, મારી પત્ની જે 17 વર્ષની ઉંમરથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે, ઠીક છે, એક પણ આંગળી એની તરફ ઉઠી નથી આજ સુધી. એ મુસલમાન સ્ત્રી છે અને હું કહું છું એ પાક છે, દેવી છે. એના વિશે લખ્યું સર. આ હસવાની વાત નથી. લખ્યું કે એટલે દાદાગીરી કરે છે કારણ કે આદિત્ય પંચોલીની પત્ની ઝરીના વહાબ દાઉદ ઇબ્રાહિમ સાહેબની રાખડી બાંધે છે. અરે મૂર્ખાઓ, લખવા પહેલા વિચારો. મુસલમાનને રાખડી બાંધે છે. હું ભટ્ટ સાહેબનો ઘણો આભારી છું. ધન્યવાદ કરું છું. આભારી છું ભટ્ટ સાહેબનો અને તમારા ઇન્ડિયા ટીવીનો કે મને આ પ્લેટફોર્મ આપ્યું. હું કાલે ભાગવાનો હતો, પરમ દિવસે ઇન્ડિયા ટીવી લાઈવ પર જે મારું જે આવ્યું હતું, ભટ્ટ સાહેબનો મને ફોન આવ્યો કે મૂર્ખા આદિત્ય, તું આ શું કરી રહ્યો છે? તું બોલ તારી વાત, નહીં તો લોકો તને ચોર સમજશે. આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ ભટ્ટ સાહેબ અને હંમેશા હું એમનો આભારી રહીશ.